વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે હું એકદમ નવી રીતે તાંજળિયાની ભાજી કઈ રીતે બનાવી તેની રેસિપી શેર કરવા આવી છું. તો આ તાંજળિયાની ભાજી બનાવવા માટે મેં અહીં એક પેનને ગેસ પર સેટ કરી લીધું. હવે જ્યારે પણ તમે કોઈ પણ ભાજી બનાવો તો તેમાં તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખવાની, જેથી કરી લુક અને ટેસ્ટ બંને એકદમ સરસ આવે. તો 2 થી 3 મોટી ચમચી જેટલું તેલને મેં અહીં એડ કરીને ગરમ કરી લીધું. ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો હિંગનો વઘાર અને અડધી થી પોણી ચમચી જેટલો રાઈનો વઘાર કરી લઈશું. આ સ્ટેજ પર તમે રાઈની સાથે જીરું પણ એડ કરી શકો છો. મેં અત્યારે સ્કીપ કર્યું છે. રાઈ થોડી કકડવા લાગે, ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું, જેને મેં કૂટીને રેડી કરી છે. તમે મિક્સર જારમાં પણ લઈ શકો છો અથવા તો તમે લસણની કળીઓને સમારીને પણ એડ કરી શકો છો. તો એ પેસ્ટ એડ થઈ જાય એટલે તરત આપણે તેમાં એક મોટી સાઇઝનું ટામેટાને ઝીણું ચોપ કરી અને લઈ લેશું, જેથી કરી તેલની સાથે લસણ છે તે મિક્સ થઈ અને બળી ન જાય, એટલે કે લસણનો વઘાર બળી ન જાય એટલા માટે સાથે સાથે ટામેટાને પણ એડ કરી અને સોતે કરી લીધા. તો અહીં ટામેટા થોડા અમથા સોફ્ટ થયા છે. તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને લો કરી અને અહીં તાંજળિયાની ભાજીને મેં એકદમ સારી રીતે વોશ કરી અને લઈ લીધી છે, સમાર્યા વગર. તમે સમારીને પણ એડ કરી શકો છો, પણ હું જ્યારે પણ આ ભાજી બનાવું છું ત્યારે તાંજળિયાના પાન છે તે આ રીતે આખા જ રાખું છું. તેને 2 થી 3 વાર એકદમ સારી રીતે વોશ કરી લેવો, જેથી કરી તેમાં કોઈ પણ માટી અથવા કચરો હોય તે નીકળી જાય. વધારે પડતું ભાજીમાં માટીનું પ્રમાણ હોય છે, તો તેને કાઢવા માટે તેને વોશ કરવી વધારે જરૂરી છે. તો મેં 1 નંગ ભાજી લીધી હતી અને તેને ડાળીઓથી અલગ કરી વોશ કરી અને ટામેટાની સાથે એડ કરી દીધી. હલાવી અને મિક્સ કરી લઈએ. તો હું અત્યારે જે રીતે તમને તાંજળિયાની ભાજી બતાવી રહી છું તે એકદમ અલગ રીત છે. તમે કઈ રીતે બનાવો છો અને કેની સાથે ખાવામાં આવે છે એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો અહીં ટામેટા અને તાંજળિયાની ભાજીને આપણે હલાવી અને મિક્સ કરી લીધી. હવે આપણે તેમાં મસાલા એડ કરીએ. તો સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈએ, અડધી ચમચી જેટલું. ત્યારબાદ અહીં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી દઈએ. હવે તીખાસ પ્રમાણે લાલ મરચાં પાવડર એડ કરીશું. તો 1 થી 1.5 ચમચી જેટલો મેં લાલ મરચાં પાવડર લીધો છે કલર અને તીખાસ માટે. તમે ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં ધાણા જીરા પાવડર એડ કરીશું, 1 થી 1.5 ચમચી જેટલો. ધાણા જીરા પાવડર એડ થઈ જાય ત્યારબાદ હવે આપણે બધા મસાલાને હલાવી અને મિક્સ કરી લઈશું. તો મેં અહીં જે આપણે રૂટીનમાં મસાલા શાકમાં એડ કરીએ છીએ એ બધા લીધા છે. તમે એક બીજી રીતે પણ બનાવી શકો છો, એ પણ હું તમને જણાવી દઉં. તીખાનો ભૂક્કો, મીઠું અને ધાણા જીરું, ફક્ત આટલી વસ્તુઓ એડ કરીને પણ તમે આ તાંજળિયાની ભાજીને બનાવી શકો છો. પણ હું આ રીતે બધા મસાલા એડ કરીને બનાવું છું, જેથી આ ભાજી છે તે ખાવાની વધારે મજા પડે છે. તમે નમક અને ફક્ત આ જે મરીનો પાવડર આવે છે, તીખાનો પાવડર, એ બંને વસ્તુ ઉમેરીને પણ બનાવી શકો છો. તો અહીં મસાલા મિક્સ થઈ ગયા છે. મસાલામાંથી તેલ છૂટવા લાગે ત્યાં સુધી તેને થવા દઈશું. તો તેલ છૂટવા લાગ્યું. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. તો તમારે કેટલી ક્વોન્ટિટીમાં પાણી એડ કરવું એ તમારા પર ડિપેન્ડ છે. તમારે વધુ પડતી લિક્વિડી ભાજી ખાવી હોય તો વધારે પાણી એડ કરી શકો છો. હું અત્યારે માપમાં પાણી એડ કરું છું. તો જોઈ શકો છો મેં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હલાવી અને મિક્સ કરી લઈએ. તમે આ ભાજીને પાણી એડ કર્યા પછી જેમ ઉકળવા દઈશો તેમ બધા મસાલાનો ટેસ્ટ અને લસણનો ટેસ્ટ ભાજીમાં એકદમ સરસ આવશે અને ભાજીનો ખાવાનો 2 ગણો સ્વાદ વધી જશે. તો બને ત્યાં સુધી આને વધારે પડતી ઉકાળવી અને પાણીને તમે વધારે પડતું પણ એડ કરી શકો છો. એકદમ લિક્વિડી પણ તમે આ ભાજીને બનાવી શકો છો. મેં અત્યારે મીડિયમ એવી રાખી છે ભાજીને પાણી એડ કરીને. તો જોઈ શકો છો ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ આ પાણી છે તે ઉકળવા લાગ્યું છે. થોડી વાર એટલે કે 2 થી 3 મિનિટ જેવું તેને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું. તો અહીં જોઈ શકો છો તેલ બધું એકદમ સરસ છૂટી ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે. અને હું તમને અહીં હલાવી અને કન્સિસ્ટન્સી બતાવી દઉં. તો આ રીતની મેં લિક્વિડી થોડી એવી કન્સિસ્ટન્સી રાખી છે. મને પાણી ઓછું લાગે છે તો મેં ફરી અડધા વાટકા જેટલું પાણી એડ કરી લીધું અને હલાવી અને મિક્સ કરી લઈએ. તો આ સ્ટેજ પર તમે નમક પણ ટેસ્ટ કરી લેવું. વધુ ઓછું કરવું હોય તો કરી શકો છો. હું અત્યારે અડધાથી પોણા વાટકા જેટલું પાણી ફરી એડ કરી અને ફરી થોડી વાર માટે ઉકળવા દઈશ. આ રીતે તમે ભાજીને બનાવશો, થોડું થોડું પાણી એડ કરી અને થોડી વાર ઉકાળશો તો ભાજી છે તે કાચી નહીં લાગે અને એકદમ સરસ સોફ્ટ અને સ્મૂથ થઈ જશે. તો અહીં આપણી આ તાંજળિયાની ભાજી છે તે ઉકળી અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે બની અને રેડી થઈ ગઈ. હું આ તાંજળિયાની ભાજીને રોટલાની સાથે એન્જોય કરું છું. તમે કેની સાથે ખાવ છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો આજની આપણી આ તાંજળિયાની ભાજી બની અને રેડી થઈ ગઈ. તો બધી ભાજીમાંની તાંજળિયાની ભાજી મારી મોસ્ટ ફેવરિટ છે, જેને હું આ રીતે બનાવી અને ગરમા ગરમ રોટલાની સાથે એન્જોય કરું છું. અત્યારની જનરેશનને આ બધી ભાજીના નામ ખબર પણ નથી હોતા. તો એકવાર આ રીતે બનાવી અને જરૂરથી બાળકો અને મોટાને ખવડાવો. સૌ કોઈને પસંદ આવશે. તમારે આવી બીજી બધી અનોખી રેસિપીઓ જોઈતી હોય
તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવી ઘણી બધી અનોખી રેસિપીઓ મળી રહેશે અને એ પણ એકદમ હેલ્ધી વર્ઝનમાં. આવી બીજી ઘણી બધી હેલ્ધી, અનોખી અને ઇન્સ્ટન્ટ રેસિપીની સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.